વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગુજરાતી 2 માં ચોથું ચેપ્ટર આપણે આગળનું નવું ચેપ્ટર સમજવાનું છે. તે છે સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી શબ્દો એટલે કે જેના સમાન અર્થ હોય, જે શબ્દના સમાન અર્થ હોય એને કહેવાય સમાનાર્થી શબ્દો. તો ચાલો સમાનાર્થી શબ્દોને કેટલાક પર્યાયવાચી શબ્દો પણ કહે છે. સમાનાર્થી શબ્દોને પર્યાયવાચી શબ્દો પણ કહેવાય છે. તો ચાલો ત્યારે આપણે કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ. તો સમાનાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે આલુ. આલુ એટલે શું? આપણે આલા લીલા વાસળિયામાં સમજ્યા હતા કે આલુ એટલે ભીનું, લીલું. આલુ લીલું એટલે થોડું ભીનું અને થોડું સૂકું. બરોબર સમજાયું? એ પણ સમાનાર્થી શબ્દમાં આવે. આલુ એટલે ભીનું. ઓતરા, આવ્યા ઓતરા, રસના મેહ. ઓતરા એટલે ઉત્તર. ઓતરા એટલે ઉત્તર. 10 એટલે દિશા. 10 એટલે વિદ્યાર્થી દિશા થાય. સમાનાર્થી શું થાય? દિશા. મોલ એટલે પાક. મોલ તૈયાર થઈ ગયા છે. મોલ એટલે પાક. હરીફાઈ એટલે સ્પર્ધા. હરીફાઈ એટલે શું થાય? સ્પર્ધા. આજે હરીફાઈ થઈ રહી છે તો એ થાય સ્પર્ધા. ભવ એટલે અવતાર. ભવનો અર્થ થાય અવતાર. સ્વાભાવિકનો સમાનાર્થી અર્થ થાય સહજ રીતે. સ્વાભાવિક રીતે એટલે સહજ. એનો સમાનાર્થી અર્થ સમાન અર્થ સહજ થાય. અપ્રતિમ એટલે અજોડ. અપ્રતિમનો સમાનાર્થી શબ્દ થાય અજોડ. શું થાય વિદ્યાર્થી મિત્રો? અજોડ. યાદ રાખજો. અત્યંત જરૂરી છે. પાણી આપણા માટે અત્યંત જરૂરી છે. હવા આપણા માટે અત્યંત જરૂરી છે. અત્યંત એટલે ખૂબ જ, અધિક, ખૂબ અધિક જરૂરી છે. એના કરતાં પણ વધારે, ખૂબ અધિક કહેવાય. નેત્ર. તો નેત્રના ઘણા બધા સમાનાર્થી શબ્દ છે. નેત્ર એટલે આંખ, નયન. બરોબર. લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. લોચન એટલે આંખ થાય. વાત્સલ્ય એટલે વહાલ, પ્રેમ. વાત્સલ્ય, મા બાપ આપણી ઉપર વાત્સલ્ય દર્શાવે છે. વાત્સલ્ય એટલે વહાલ, પ્રેમ. અને કેટલાક વિદ્યાર્થી મિત્રો, કેટલાક બાળકો આ વહાલનો દુરુપયોગ પણ કરતા હોય છે. બરોબર. તો સ્વાભાવિક રીતે મા બાપને તમારા પ્રત્યે વાત્સલ્ય હોય જ. અને એ વાત્સલ્યનો તમારે દુરુપયોગ ન કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેમ કે એનો તમારે સહજ રીતે સ્વીકાર તો કરવાનો જ છે, પણ એનો તમારે ફરીથી બદલો પણ આપવાનો છે. કેવી રીતે? તો મા બાપ તમને ભણાવવા માંગે છે તો તમે ભણી અને બદલો વાળો. બરોબર. મા બાપની સેવા કરીને બદલો વાળો. આ રીતે એમની વાત્સલ્યનો તમારે ફરીથી બદલો વાળવાનો છે. તો ચાલો ત્યારે આગળનો આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. તો આગળનો આપણે સમાનાર્થી શબ્દ છે પ્રતિ, એટલે તરફ. તેના પ્રતિ. બરોબર. વિદ્યાર્થી પ્રતિ શિક્ષકનું ધ્યાન ગયું તો પ્રતિ એટલે તરફ. બરોબર. વિકટ એટલે કઠિન, અઘરું. અત્યારે વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે. તમને ખબર છે ને તમને? તો અત્યારે આ કોરોનાની મહામારીમાં વિકટ પરિસ્થિતિ છે. વિકટ એટલે અઘરું, કઠિન. અને આ કામ તમે ઘરે બેઠા કરો છો એ તમે હવે સરળતાથી આ કામને તમે અપનાવી લીધું છે. જમાનાની સાથે તમે પણ તાલમેલ કરતા શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે. અને એ વિકટ એટલે કઠિન, અઘરી પરિસ્થિતિને આપણે લીધી સાથે, અને એ અઘરી પરિસ્થિતિમાં
એ માટે આપણે અહીંયાથી તમને વિડીયો મોકલીએ છીએ અને તમે ઘરે બેઠા ભણો છો. તો ભણો તો છો જ હો. તો સરસ, એ સારી બાબત છે. આપણે બીજા સમાનાર્થી શબ્દો સમજીએ. તો ચાલો, નુસ્ખો. નુસ્ખો એટલે પ્રયોગ. તો છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ કહું તો વિદ્યાર્થી મિત્રો, તમે વર્ચ્યુઅલ ક્લાસ, આપણે જે વર્ચ્યુઅલ ક્લાસ ચાલે છે ઓનલાઈન ક્લાસ, એ ક્લાસમાં વધારે ને વધારે જોડાઓ તેવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે એમાં તમને વધારે સમજ પડશે. જે પણ તમને જ્યાં પણ તકલીફ છે તે તમે શિક્ષકને કહી શકશો. જેથી તમને જ્યાં પણ તકલીફ હોય ત્યાં તમે શિક્ષકને બેશક તમારા કાગળમાં લખી રાખો અને કહો, જેથી શિક્ષક તમને એનું સોલ્યુશન આપે, એટલે કે એનો ઉકેલ આપે. સમજાયું? એટલે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ ઓછા જોડાય છે, તો જોડાવ વધારે. અને તમને ટાઈમ ટેબલ પણ મળી ગયેલું છે, આગલા દિવસે તમને મેસેજ પણ મળી જાય છે. તો એ પ્રમાણે તમે તૈયાર એ ટાઈમે બેસી જવાનું છે તમારા મોબાઈલ સાથે. તો ચાલો ત્યારે આપણે આગળ સમજીએ. ગલ્લા તલ્લા. નુસ્ખો એટલે પ્રયોગ. ગલ્લા તલ્લા એટલે આડું અવળું. ગલ્લા તલ્લા કરવા એટલે આડું અવળું. અમોઘ. અમોઘ એટલે મૂલ્યવાન, કિંમતી. અમોઘ શસ્ત્ર, બરોબર, એટલે મૂલ્યવાન, કિંમતી. મશગુલ એટલે તલ્લીન, એક ધ્યાન. મશગુલ રીતે તમે મોબાઈલ જુઓ છો, તલ્લીનતાથી જુઓ છો, બરોબર. મશગુલ એટલે તલ્લીન, એક ધ્યાન. આજુબાજુ કાંઈ થતું હોય તો તમને દેખાય નહીં એવું ધ્યાન તમારે ભણવામાં પણ આપવાનું છે. એકદમ એક ધ્યાન, બરોબર. તો ચાલો આગળ આપણે જોઈએ. મશગુલ તો તલ્લીન, એક ધ્યાન. ચાપ તો ધનુષ્ય. ચાપ આપણે રાવણનું મિથ્યાભિમાન આગળ કાવ્ય જોવાનું છે. એમાં છે કે ચાપ ચડાવી. ચાપ એટલે ધનુષ્યની જે દોરી આવે એને કહેવાય ચાપ, બરોબર. ચાપ એટલે ધનુષ્ય, ધનુષ્ય કહેવાય. રાય એટલે રાજા, નૃપ. રાયનો અર્થ થાય રાજા, નૃપ. તત્કાળ. તત્કાળ એટલે તરત, સત્વરે. તત્કાળ જ એટલે તરત, સત્વરે, બરોબર. કંદુક. કંદુકનો અર્થ થાય દડો. કંદુકનો અર્થ શું થાય? દડો. વિદ્યાર્થી મિત્રો, પલક. પલક એટલે ક્ષણ, પળ. પલક એ છોકરીનું નામ નથી, પણ પલક એટલે ક્ષણ કે પળ. અત્યારે એક એક ક્ષણ તમારા માટે ખૂબ જ કિંમતી છે. ક્ષણ, પળ. બંદીવાન. બંદીવાન એટલે કેદી. તમે વિડીયો જુઓ અને ધ્યાન આપો, જેથી તમને આ બધા જ સમાનાર્થી શબ્દોને ખ્યાલ આવે. નહીં તો જે વિડીયો જોતા જ નથી એને કોઈ જ ખ્યાલ આવતો નથી. અને જે પણ વિડીયો જોવે છે, લખાણ લખે છે, એને બધું જ છઠ્ઠા ધોરણમાં જે પણ આવે છે, છઠ્ઠા ધોરણનું જે પણ ભણવાનું આવે છે એ બધી જ તમને ખ્યાલ આવે. જેથી વિડીયો જોવાનું ચૂકશો નહીં અને વર્ચ્યુઅલમાં પણ જોડાવ અને તમારું લખાણ લખવાનું ચૂકશો નહીં. બસ આ જ તમારે ઘેર બેઠા શાંતિથી કરવાનું છે. શાળામાં પણ આવવાનું નથી અને ઘરે બેસી અને તમારે તમારા સમયે કામ કરવાનું છે. તમને મૂડ થાય કે લાવો અત્યારે મારે ખાવું છે, પછીથી તમે જમી અને બેસો. જ્યારે પણ તમારો સમય હોય ત્યારે તમારો વિડીયો તમે જોઈ શકો છો. તમારા મૂડથી તમારે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ મૂડ સાથે ભણશો તો વધારે તમને આવડશે. તો ચાલો હવે આગળ બીજા સમાનાર્થી શબ્દો આપણે જોઈ લઈએ. તો ભૂષણ એટલે ઘરેણું. ભૂષણનો અર્થ થાય ઘરેણું. અભિરામ એટલે મનોહર, સુંદર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આટલા સમાનાર્થી શબ્દો તમારી CWની નોટમાં લખી લો. તો આગળ આપણે સમજીએ. આગળ આપણો શબ્દ છે ભૂષણ. ભૂષણ એટલે ઘરેણું. અભિરામ. અભિરામ એટલે મનોહર, સુંદર. અભિરામ એટલે મનોહર,
સુંદર. સંકટ તો આફત, દુઃખ. સંકટનો અર્થ થાય આફત કે દુઃખ. હવે નિસ્તેજ. નિસ્તેજ એટલે ઝાંખો, ફિક્કો. નિસ્તેજનો અર્થ થાય ઝાંખો કે ફિક્કો. તેનો ચહેરો નિસ્તેજ બની ગયો હતો. નિસ્તેજ એટલે ઝાંખો કે ફિક્કો પડી ગયો હતો. પરિતાપ તો સંતાપ, ચિંતા. પરિતાપનો અર્થ થાય સંતાપ કે ચિંતા. હવે અધર. અધર એટલે હોઠ. અધર એટલે શું થાય? હોઠ. દંત તો દાંત. દંતનો અર્થ થાય દાંત. શું થાય વિદ્યાર્થી મિત્રો? દાંત. રક્ત તો લોહી, લાલ. રક્તનો અર્થ થાય લોહી પણ થાય અને લાલ પણ થાય. લોચન. લોચન એટલે નયન, આંખ. લોચનનો અર્થ થાય નયન કે આંખ. બરોબર? આપણે અહીંયા જોયું. બરોબર? અહીંયા જુઓ. લોચન તો આંખ કે નેત્રનો અર્થ આંખ કે આંખ. લોચન એ જ રીતે લોચનનો અર્થ નયન, આંખ, નેત્ર. બરોબર? ચક્ષુ આ પણ થાય. જોધ. જોધ એટલે યોદ્ધો. જોધનો અર્થ થાય યોદ્ધો. પરસ્વેદ. પરસ્વેદ એટલે પરસેવો. શું થાય? પરસ્વેદ એટલે પરસેવો. પરસ્વેદનો સમાનાર્થી શબ્દ થાય પરસેવો. અંગ. અંગ એટલે શરીર, અવયવ. અંગ એટલે શું થાય? શરીર, અવયવ. હવે આગળ બીજા શબ્દો આપણે જોઈએ તો ચાલો. પ્રહાર તો ઘા. પ્રહારનો અર્થ થાય ઘા. રજ તો ધૂળ. રજનો સમાનાર્થી શબ્દ થાય ધૂળ. રુધિર. રુધિર તો લોહી, રક્ત. નિર્ધાર. આપણે નિર્ધાર કરી લેવાનું છે કે આ વખતે અમે વર્ચ્યુઅલ ક્લાસ વિડીયોમાં અને ઘરે બેઠા ખૂબ સારું ભણીને બતાવવાનું છે. નિર્ધાર એટલે નક્કી. બરોબર? તન તો શરીર, દેહ. તન તો શરીર, દેહ. પુર તો નગર. અસુર તો દાનવ, રાક્ષસ. અસુરનો અર્થ થાય દાનવ, રાક્ષસ. નિશિચર જે રાતે ફરતા હોય એને કહેવાય નિશિચર. રાક્ષસ. નિશિચર એટલે રાક્ષસ. ઉર તો હૃદય, હૈયું. ઉરનો અર્થ થાય હૃદય કે હૈયું. અમી તો અમૃત, મીઠાશ. અમી તો અમૃત, મીઠાશ. અંજલિ તો ખોબો, કોષ. અંજલિ એટલે ખોબો કે કોષ. બરોબર? અંજલિનો અર્થ થાય ખોબો કે કોષ. આપણે જે ભાઈ બહેનના લગ્ન થાય, બહેનના લગ્ન થાય ત્યારે ભાઈ કોષ ભરે. બરોબર? તો કોષ એટલે જે ખોબો ભરી અને અનાજ નાખે કે કંઈ આપે એને કહેવાય કોષ, ખોબો. દરિયાવદિલ એટલે ઉદાર. તે ખૂબ જ દરિયાવદિલ છે. દરિયાવદિલનો અર્થ થાય ઉદાર. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો તમારે CWની નોટમાં લખવાના છે. તો લખી લો. હવે આપણે આગળ બીજા શબ્દો જોઈએ. તો ચાલો ત્યારે બીજા શબ્દો આપણે લખી અને સમજીએ. તો બીજા શબ્દોમાં તમારે છે, ચાલો લખીશું. હવે આપણે બીજા શબ્દો લખીએ. દરિયાવદિલ. બરોબર? આપણે છેલ્લો શબ્દ જોયો દરિયાવદિલ. આગળનો શબ્દ છે બેસુમાર. બેસુમાર એટલે અસંખ્ય. બેસુમારનો સમાનાર્થી શબ્દ થાય અસંખ્ય. હરિયાળો એટલે લીલોછમ. હરિયાળો એટલે શું થાય? લીલોછમ. નોખું. નોખું નોખું, નોખા નોખા થઈ જાવ એવું કહીએ છીએ ને, તો નોખું નોખું એટલે જુદું જુદું, અલગ. બરોબર? નિવાસ. તમે જ્યાં
રહેઠાણ. બરોબર? તો ચાલો લખી લઈશું આપણે. તો બેસુમાર એટલે અસંખ્ય, બેસુમાર એટલે અસંખ્ય, અસંખ્ય. પછી આગળ જોઈએ હરિયાળો તો લીલોછમ, હરિયાળો તો લીલોછમ. પછી નોખું એટલે જુદું, નોખું એટલે જુદું, અલગ, જુદું, અલગ. નિવાસ, નિવાસ એટલે રહેઠાણ. મુકામ, મુકામ પણ થાય. બરોબર? ચાલો આગળ બીજા શબ્દો આપણે સમજીએ. તો અવતાર, અવતાર એટલે જન્મ, અવતરણ. બરોબર? શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ અવતારમાં થઈ ગયા, એમનો જન્મ થયો, અવતરણ દેહ ધારણ કર્યું, તેમને દેહ ધારણ પણ કહી શકાય. લેસન તો અત્યારે તો ગૃહ કાર્ય તમારે જે વિડીયોમાં જુઓ છો એ જ હોય છે. તો લેસન એટલે ગૃહ કાર્ય થાય. છેકછાક, છેકછાક એટલે છેરાછેર. તમે બહુ છેકછાક કરો, છેકછાક એટલે છેરાછેર. બરોબર? તિરછી, તિરછી એટલે ત્રાસી, તિરછી એટલે શું? ત્રાસી. તિરછી નજરે જુએ છે એટલે ત્રાસી નજરે જુએ છે એમ કહેવાય. દવાત, દવાત એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? દવાત, દવાત એટલે ખડીયો. પહેલાંના સમયમાં એ ખડીયો જેમાં સાંઈ ભરવામાં આવે અને પછી લાકડા જેવું હોય એનાથી બોળી બોળી અને પછી લખવાનું. પહેલાં આવી પેનો સાંઈ ભરેલી નહોતી આવતી, એટલે આ રીતે લખવામાં આવતું. દવાત એટલે ખડીયો. ચાલો હવે નિવાસ, નિવાસ, નિવાસ લખાયું છે, નિવાસ. બરોબર? ચાલો હવે આપણે આગળ જોઈએ અવતાર. અવતાર એટલે જન્મ. બરોબર? જન્મ, દેહ ધારણ. અવતાર જન્મ, દેહ ધારણ. સમજાયું? હવે આગળ લખીએ લેશન. લેશન ગૃહ કાર્ય, લેશન તો ગૃહ કાર્ય. લેશન એટલે ગૃહ કાર્ય. સમજાયું? હવે આગળ આપણે જોઈએ છેકછાક તો છેરાછેર, છેકછાક, છેકછાક તો છેરાછેર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ તિરછી તો ત્રાસી. લખી લઈશું તિરછી તો ત્રાસી. બરોબર? દવાત તો ખડીયો. બરોબર? આટલા શબ્દો તમારે CW માં લખવાના છે. સમાનાર્થી એક લીટીના બધા જ શબ્દો તમે લખી લીધા હશે. એ પછી અત્યારે જે સમજાય એ શબ્દો તમારે લખવાના છે. લખી લો. હવે આગળ આપણે બીજા શબ્દો જોઈએ. તો ચાટલું. ચાટલુંનો અર્થ શું થાય? તો ચાટલું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચાટલું એટલે દર્પણ. શું થાય? ચાટલું એટલે દર્પણ. જેના અક્ષર ખરાબ હોય એ માટલુંની જગ્યાએ જો ચાટલું લખે, મની જગ્યાએ ચ, આવી રીતે મની જગ્યાએ આમ ચ થઈ જાય તો ચાટલું. તો ચાટલું એટલે એનો અર્થ થાય દર્પણ કે અરીસો. અધમો એટલે શક્તિહીન, અડધો મરેલો. અધમો એટલે શક્તિહીન, અડધો મરેલો. વર્તુળ તો ગોળ, વર્તુળ તો ગોળ, કુંડાળો આપણે કહીએ ગુજરાતીમાં. મોરી, ગુજરાત મોરી મોરી રે. મોરી એટલે મારી. ગુજરાત મોરી મોરી રે એટલે ગુજરાત મારી. મોખરા
સ્વપ્ન. તો ચાલો લખી લઈશું. ચાટલું એટલે શું થાય? ચાટલું એટલે દર્પણ અરીસો. લખીએ ચાટલું એટલે દર્પણ અરીસો. બરોબર, દર્પણ કે અરીસો દીર્ઘ આવશે. હવે આગળ અધમુઓ એટલે શક્તિહીન, અડધો પડેલો. અધમુઓ એટલે શક્તિહીન. શક્તિહીન, શક્તિહીન અડધો પડેલો. શક્તિહીન અડધો મળેલો. સમજાયું? વર્તુળ તો ગોળ, ઊંડાળું. વર્તુળ તો ગોળ, ઊંડાળું. બરોબર, ગોળ ઊંડાળું. મોરી એટલે મારી, મોખરાની. મોરી એટલે મારી, મોખરાની. સમજાઈ ગયું? મોરી એટલે મારી કે મોખરાની. ભૌમ એટલે ભૂમિ, દેશ. ભૌમ તો ભૂમિ, દેશ. સમજાયું? હવે આપણે સોણલું તો સ્વપ્ન. લખીએ સોણલું તો સ્વપ્ન. ચાલો, આટલા સમાનાર્થી શબ્દો આપણે સમજ્યા. હવે મર્દાની તો વીરતા. મર્દાનીનો અર્થ થાય વીરતા, બહાદુરી. બરોબર, ગાંધીજીએ મર્દાની બતાવી, સરદાર વલ્લભભાઈએ મર્દાની વીરતા બતાવી, બહાદુરી. સમંદર, સમંદર એટલે સમુદ્ર, સાગર, દરિયો. બરોબર, છોડ, 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 ડ નહીં, છોડ એટલે છાલક. છોડ એટલે છાલક. શું થાય? છાલક. ઉમટવું એટલે ધસવું. ઉમટવુંનો અર્થ શું થાય? ધસવું. ઉમટવું એટલે ધસવું, ધસી જવું. હેત તો પ્રેમ, મમતા. હેત તો પ્રેમ, મમતા. હેત એટલે પ્રેમ કે મમતા. નમણી, નમણીનો અર્થ નાજુક. નમણી એટલે નાજુક. નમણીનો અર્થ થાય નાજુક. ચાલો આપણે થોડા લખી લઈએ. મર્દાની, મર્દાની એટલે વીરતા, બહાદુરી. લખીએ મર્દાની એટલે વીરતા, બહાદુરી. સમજાઈ ગયું? વીરતા કે બહાદુરી. સમંદર તો સમુદ્ર, સાગર. સમંદર, સમંદર તો સમુદ્ર, સાગર. સમજાઈ ગયું? સમંદર એટલે સમુદ્ર, સાગર. છોડ તો છાલક. છોડ, છોડ તો છાલક. લખી લો આટલા સમાનાર્થી શબ્દો CW માં. સારા અક્ષરથી લખજો. હો, ચાલો હવે બીજા આપણે શબ્દો જોઈએ. છોડ એટલે છાલક. ઉમટવું એટલે ધસવું. લખીએ ઉમટવું. ઉમટવું એટલે ધસવું. ઉમટવું એટલે ધસવું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે હેત. હેત એટલે પ્રેમ, મમતા. હેત એટલે પ્રેમ, મમતા. માતાની મમતા. હેત. બરોબર. નમણી એટલે નાજુક. નમણી. બરોબર, નમણીનો અર્થ થાય નાજુક. સમજાઈ ગયું? હવે આગળ દોહલી. દોહલી એટલે મુશ્કેલી.
દોહલી એટલે મુશ્કેલ, કપરી. દોહલી છે અત્યારે પરિસ્થિતિ, મુશ્કેલ છે, કપરી છે. દોહલી, દોહલી, દોહલી તો મુશ્કેલ, કપરી. બરાબર. હવે અવધૂત, અવધૂતનો અર્થ થાય વૈરાગી. અવધૂત, રંગ અવધૂત કહીએ છીએ ને તો વૈરાગી બાવો. સદી તો સૈકો, શતક. સૈકો એટલે 1 વર્ષ, શતક. બરોબર. સદી એટલે સૈકો, શતક 100 વર્ષ. બરોબર. કોશિશ તો પ્રયત્ન, શિશુ તો બાળક, ઓષાણ, ઓષાણ એટલે યાદ. બરોબર. ચાલો. દોહલી, અવધૂત એટલે વૈરાગી બાવો. અવધૂતનો અર્થ થાય, અવધૂતનો સમાનાર્થી વૈરાગી બાવો. બરોબર. વૈરાગી કે બાવો. સદી તો સૈકો, સદી 1 સદી થઈ ગઈ, સૈકો. શતક, शतक. बराबर. कोशिश तो प्रयत्न, कोशिश करने वालों की कभी हार नहीं होती. बोलिए છે ને, कोशिश करने वालों की कभी हार नहीं होती. तो कोशिश તમે કરી કે ચાલો મોબાઈલથી આપણે ભણીએ, તો કોશિશ કરી તો તમને આવડી ગયું ને કેવી રીતે ભણવાનું, કેવી રીતે લખવાનું, કેવી રીતે ફોન ચાલુ કરીને બેસવાનું. આ રીતે કોશિશ તમે પ્રયત્ન કર્યો ત્યારે તમને આવ્યું. તો પ્રયત્ન કરીએ તો આપણને કશી જ વાતનો અસંભવતા છે નહીં. તો કોશિશનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ફાસ્ટ જનરેશન છે. શિશુ એટલે બાળક, જેટલું તમે શીખો એટલું ઓછું છે. તો શિશુનો અર્થ થાય બાળક. શિશુ તો બાળક. ને ઓષાણ એટલે યાદ. ઓષાણ, ઓષાણનો સમાનાર્થી શબ્દ થાય યાદ. તો લખી લો તમારી CWની નોટમાં. તો ચાલો ત્યારે આપણે અત્યારે આટલા સમાનાર્થી શબ્દો રાખીએ. આ બધા સમાનાર્થી શબ્દો તમારે દરરોજ વાંચવાના, યાદ કરી લેવાના. કેવી રીતે સમજાવો તો આ રીતે તમારે આંગળી મૂકી અને કંઈ પણ પુસ્તક આડું રાખવાનું અને પછી તમારે વાંચવાનું. ચાટલું તો દર્પણ, અધમો તો અડધો મરેલું, વર્તુળ તો શું થાય રાઉન્ડ, ગોળ. રાઉન્ડ અંગ્રેજી, કુંડાળું, ગોળ. મોરી તો મારી, ભૂમ તો ભૂમિ, સ્વપ્ન તો સ્વપ્ન, મરદાની તો વીરતા. આ રીતે તમારે રોજે રોજ આ સમાનાર્થી શબ્દો વાંચવાના. જેટલા સમાનાર્થી શબ્દો તમે વાંચશો બધા તમને દરરોજ રિપીટ કરશો એટલે યાદ રહી જશે. તો ચાલો ત્યારે અત્યારે આપણે આટલા સમાનાર્થી શબ્દો રાખીએ. આગળ ફરીથી આપણે બીજા સમાનાર્થી શબ્દો સમજીશું. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ.